આ પરીક્ષિતને કરવા માટે નીકળ્યો. કેવળ પરીક્ષિતનો નહીં, આપણો પણ 7 દિવસમાં એક દિવસ તો નક્કી જ છે ને. એનો 7 દિવસમાં થવાનો, તો આપણો પણ 7 વારમાંથી એક વાર તો નક્કી લખાઈ જ ગયો છે. પરીક્ષિત સાવધાન થયો. બધા સાવધાન થાય કે ન થાય. તક્ષક નાગ પરીક્ષિતને આમ કરડવા માટે આવતો હતો. જ્યાં તક્ષક નાગ પરીક્ષિતને કરડવા માટે આમ નીકળ્યો, પરીક્ષિત તો ધ્યાનમાં બેઠા હતા. ધ્યાનમાં શરીરનું ભાન જ ભૂલાઈ ગયું હતું. જયારે તક્ષક નાગ પરીક્ષિતને કરડવા આવ્યો ત્યારે રસ્તામાં કશ્યપ નામનો એક બ્રાહ્મણ મળ્યો. એ કશ્યપ ઋષિથી જુદા છે. આ કશ્યપ બ્રાહ્મણ બીજો છે. એ કશ્યપ નામના બ્રાહ્મણે પેલા નાગને પૂછ્યું, તું ક્યાં જાય છે? તો કે જે પરીક્ષિતને દંશ આપવાને માટે. જો તું પરીક્ષિતને દંશ આપીશ ને મારી નાખીશ તો મારી પાસે આવી વિદ્યા છે, હું પરીક્ષિતને પુનર્જીવિત કરીશ. કશ્યપે કહ્યું કે બીજો કોઈ સાપ કે નાગ કરડે તો કદાચ તું બચાવી દે, હું જેને કરડું તે બચી શકે નહીં. મારું સામર્થ્ય આવું છે. પેલા બ્રાહ્મણે કીધું, તને પણ મારા સામર્થ્યની ખબર નથી. ખાતરી કરવી હોય તો કરી જો. આ બ્રાહ્મણે પેલા તક્ષક નાગને કીધું, એક કામ કરો, આ એક વૃક્ષ છે વિશાળ, તું એમાં દંશ માર. એક અશ્વત્થ પીપળાનું મોટું ઝાડ. તક્ષક નાગ ત્યાં આવ્યો. આ પીપળાના થડમાં તેને દંશ માર્યો. આ દંશનો એવો પ્રભાવ થયો, તેના ઝેરને કારણે આખું વૃક્ષ આમ ધરાશાયી થઈ અને ભસ્મ થઈને ત્યાં પડ્યું. પછી પેલા બ્રાહ્મણના તરફ જોયું અને આ કશ્યપ નામના બ્રાહ્મણે હાથમાં જળ લીધું. જળને આમ અભિમંત્રિત કર્યું અને અભિમંત્રિત કરીને પેલા રાખના ઢેરની ઉપર જ્યાં જળ છાંટ્યું, ફરી પાછું આમ પેલું વૃક્ષ તાજું થઈને ઉભું થયું. હવે તો તક્ષકને પણ થયું, ખરેખર આનું સામર્થ્ય આવું છે. એને દ્રવ્ય આપી અને ત્યાંથી કાઢી મૂક્યું. અને તે પછી આ તક્ષક જે હતો તે ત્યાં આવ્યો. પરીક્ષિત રાજા અહીંયા ધ્યાનમાં બેઠા હતા. તક્ષકે આવી પરીક્ષિત રાજાને દંશ આપ્યો. એનું શરીર તો આમ હતું, પોતે તો શરીરના દ્રષ્ટા થઈને બેઠા હતા. શરીર શાંત થયું. પરીક્ષિતના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળી, અંતરિક્ષના વિશે ગઈ. ત્યાં જે ઋષિઓ કથા સાંભળવાને માટે બેઠા હતા એમને કહ્યું, પરીક્ષિતનો જે મોક્ષ થયો તે અમે અમારી આંખથી જોયો છે. જ્યારથી કથાકાર પૈસાના લોભથી કથા કરવા લાગ્યો, કારિકા કણ લોભેન કથા સારસ્તતો ગત, જ્યારથી કથાનો સાર ચાલ્યો ગયો છે. પંડિતાસ્તુર કલત્રેણ રમંતે મહિષા ઇવ. અરે આ કલિયુગમાં પંડિતો પણ પાડાની જેમ ભોગમાં રમવા વાળા થશે. ભાગવતની કથાનો જે મહિમા છે વારંવાર એનો ઉલ્લેખ કર્યો છે. પરીક્ષિત રાજાના મોક્ષની કથા કરવામાં આવી. પરીક્ષિત રાજાનો મોક્ષ આ લોકોએ પોતાની નજરથી જોયો એવું તેમને કબૂલ કર્યું. શું થયું? જયારે પરીક્ષિત રાજાનો મોક્ષ થયો ત્યારે એમના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળી, પરમાત્મામાં સમાઈ ગઈ. પરીક્ષિત રાજાનો બધાએ જય જયકાર કર્યો. સુખદેવજી મહારાજનો જય ઘોષ કર્યો. શ્રી કૃષ્ણના નામનો જય ઘોષ કર્યો. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. સુખદેવજી મહારાજ કી જય. નમઃ પાર્વતી પતય. હર હર. પરીક્ષિતના મોક્ષનો ઉલ્લેખ કર્યો. એક બે વાતોનો ઉલ્લેખ કરવાનું મને અહીંયાથી કહેવામાં આવ્યું. એક બે ભાઈઓના જરા પ્રશ્નો હતા. મને કીધું જાહેરમાં થોડીક ચર્ચા કરજો, અમારું સમાધાન થાય. એક તો એ કે રજસ્વાલા ધર્મ સ્ત્રીઓએ પાળવો કે નહીં. જો ભાઈ આપણે ત્યાં સનાતન ધર્મમાં તો રજસ્વાલા ધર્મ પાળવો જ જોઈએ એવો આગ્રહ છે. દરેક સ્મૃતિ ગ્રંથોનો એવો આગ્રહ છે કે રજસ્વાલા ધર્મ પાળવો જોઈએ. હવે લોકો પાડતા નથી આજકાલ. મેં તમને ઇન્દ્રની કથામાં ઉલ્લેખ કર્યો હતો. જે લોકો હાજર હશે એમને તો ખબર જ હશે. જ્યારે વિશ્વરૂપનો વધ થયો તે પછી આ બ્રહ્મ હત્યાએ ઇન્દ્રનો પીછો કર્યો. જ્યારે બ્રહ્મ હત્યાએ ઇન્દ્રનો પીછો કર્યો ત્યારે ઇન્દ્ર બહુ ગભરાયા, નાસભાગ કરવા લાગ્યા. મનમાં વિચાર્યું કે આ પાપ મારો પીછો કરે છે, શું કરું? ઇન્દ્રે શું કર્યું? બધાને આજીજી કરી. કીધું આ પાપ લઈ લો, પાપ લઈ લો. પૃથ્વી પાસે ગયા, જળ પાસે ગયા, વૃક્ષ પાસે ગયા, સ્ત્રીઓ પાસે ગયા, જેની પાસે ગયા બધાએ કીધું બધું નહીં, થોડોક ભાગ આપો. ચોથો ભાગ બધાએ લીધો. જયારે વૃક્ષ પાસે ગયા, વૃક્ષે કીધું કે ચોથો ભાગ આપો. 25% બ્રહ્મ હત્યાનું પાપ વૃક્ષોને આપ્યું. ત્યારે કીધું એના બદલામાં કઈક વરદાન આપો. ત્યારે વૃક્ષોને કીધું કે કોઈ માણસના હાથ પગ કપાઈ જાય તો ફરી ઉગતા નથી, પણ વૃક્ષોની ડાળોને કોઈ છેદશે તો ફરી ઉગશે. પણ જે બ્રહ્મ હત્યાનું પાપ વૃક્ષોએ લીધું તે ગુંદર રૂપે ફૂટી નીકળ્યું. માટે નિષેધ કર્યો છે કે બ્રાહ્મણોએ ગુંદર વગેરે ખાવા નહીં. એમ સ્ત્રીઓની પાસે જયારે ઇન્દ્ર ગયો, સ્ત્રીઓએ 25% પાપ લીધું. ત્યારે એ બ્રહ્મ હત્યાનું પાપ રજસ્વાલા ધર્મ રૂપે ફૂટી નીકળ્યું.
માટે સ્ત્રી જયારે રજસ્વાલા હોય ત્યારે 3 દિવસ સુધી તેને સ્પર્શ કરાય નહીં. સ્પર્શ નહીં કરવાનો મૂળ હેતુ એવો છે, સ્પર્શ કર્યા પછી માણસ સંયમ રાખી શકે કે કેમ તેમાં શંકા છે, એના કરતા સ્પર્શ જ ન કરવો, તેથી બીજા અનર્થ ન થાય. બીજું એક વાત છે કે ત્યારે સ્ત્રી શુષ્ક ધાન્યને અડકી જાય તો ચાલે, એટલે ઘઉં છે, ચોખા છે, કઠોળ છે, પણ આર્દ્ર જે લીલી શાકભાજી છે તેને અડકાય નહીં. આ રજસ્વાલા ધર્મ સંબંધી લોકોમાં ઘણી બધી કલ્પનાઓ જાત જાતની છે. જો આપણે ત્યાં જેમ બધા ડોક્ટરો છે, સાયન્ટિસ્ટો, એમ જાપાનમાં એક ડોક્ટર હતો, એનું નામ હતું તોમાતા. આટલો પ્રભાવ થતો હોય, 3 કલાક જલ્દી મુરઝાઈ જાય તો બીજો શું અનર્થ ન થાય. જે અન્ન લેતા હોય તેના ઉપર પ્રભાવ થાય. જે બાળકો અન્ન લેતા નથી, ખાલી દૂધ જ પીવે છે, એવું બાળક જો સ્પર્શ કરે તો દોષ નથી. બને ત્યાં સુધી રજસ્વાલા ધર્મ પાળો. દેવ મંદિરમાં જવાનું હોય તો 4 દિવસ પૂરા થાય પછી 5મા દિવસે જવાય. અને ત્યાં સુધી તમે કોઈ જપ કરતા હોય, રામ નામ નો હોય, અષ્ટાક્ષર, પંચાક્ષર, દ્વાદશાક્ષર, તો શું કરાય? માનસિક જપ કરાય, પણ મોટેથી બોલાય નહીં. બને ત્યાં સુધી રજસ્વાલા ધર્મના નિયમ પાળો, એ બધાને જ માટે હિત કરતા છે. ભાઈઓ, બહેનો, સંતો, મહાત્માઓ, આજે આપણો કથાનો પૂર્ણાવતી પ્રસંગે સાધુ સંતોનું સન્માન કરવામાં આવશે અને ત્યારબાદ આરતી થશે અને આવતીકાલે હવન થશે. શાંતિ રહી છે જે આપણે અનુભવી છે તો, અને શાસ્ત્રીજીએ જે આપણને કથામૃતનું પાન કરાયો એ તો મને હૃદયથી ખાતરી જ છે કે આપણા હૃદયના છેક ખૂણા સુધી એ પહોંચી છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંતોને આપણે એમના આશીર્વચનો લેવાનું કઈ રીતે ભૂલી શકીએ? તો હું સૌ પ્રથમ આપણા વિરાણીના શ્રી શાંતિદાસજી બાપુને વિનંતી કરું કે આ ભાગવત નિમિત્તે, જો કે ટાઈમ હવે બહુ આપનો નહીં લઈએ, 2-5 મિનિટ સુધી હું વિનંતી કરું છું. ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरम गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुदेव नमः. જે આજે દાવડા ગામમાં 7 દિવસથી શ્રીમદ ભાગવત પારાયણ થઈ રહ્યું છે અને આજે એનો છેલ્લો દિવસ છે અને 7 દિવસથી આપણે જે પારાયણની અંદર જે જ્ઞાનનું રસપાન કર્યું છે, જે પૂજ્ય શાસ્ત્રીજીએ પોતાના શ્રી મુખેથી જે રસપાન કરાવ્યું છે, એમાંથી થોડું ઘણું જીવનમાં ઉતારીએ. અહીંયા જે આવ્યા છીએ તો અત્યારે 1-2 કલાક પછી બધા પોતપોતે વિખૂટા પડી જવાના છીએ અને જીવનની અંદર પણ આપણે વિખૂટા પડી જવાના છીએ. આયા સો તો જાયેગા રાજા રંગ ફકીર, કોઈ સિંહાસન ચડે કરે, કોઈ પેર બાંધ જાત જંજીર. આવ્યા છે એનું જવાનું જ છે, આપણે અહીં આવ્યા છીએ જવાનું જ છે, પણ માટે કાંક ને કાંક કરી જાય. જબ આયો તું જગત મેં જગ હસે તુમ રોય, અબ ऐसी करनी करो कि तुम हंसे और जग रोय. જ્યારે આપણે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે આપણી આંખોમાં આંસુ હતા અને હવે સદગુરુ કહે એવું કાર્ય કરીને જા કે તારા વીરાની અંદર લોકોને આંસુ આવે ને તું હસતો હસતો જા. તો આપણે અહીં આવ્યા છીએ તો જીવનની અંદર થોડું ને થોડું જ્ઞાન લેતા જઈએ. ખાલી કથા સાંભળવા માટે અને ખાલી હરે હરે કરવા માટે નથી આવ્યા કે 7 દિવસથી બસ એક ઠેકાણે કથા ચાલતી. ગોર બાપા કથા વાંચે, એમાં ખૂબ શાંતિથી ભાઈઓ સાંભળતા હતા. બીજું કઈ જ્ઞાન બાન લેવાનું નહીં, ખાલી હરે હરે કરવાનું. ગોર બાપાએ ચાલુ કર્યું. એક 20x20 નો રૂમ હતો. શ્રોતા કે હરે હરે, એની અંદર 2000 માણસો બેઠા હતા 20x20 ના રૂમમાં. તો કે હરે હરે 7 દિવસ ખૂબ પ્રેમથી કથા લોકોએ સાંભળી. તો કે હરે હરે કથાની પૂર્ણાહુતિ થવાનો સમય આવ્યો એટલે શ્રોતાજન એક ઉઠી અને પોથી ઉપર 2 કિલો ગોળ પધરાવ્યો. તો કે હરે હરે. બીજો આવ્યો એને 3 કિલો પધરાવ્યો. તો કે હરે હરે. ચોથો આવ્યો અને 5 કિલો. એમ કરતા કરતા મોટો ડુંગર જેવો ગોળનો ઢગલો થયો. તો કે હરે હરે. અને એમાં 2 કરોડ માખીઓ આવી અને બધી માખીઓ પાંખ પોળી કરી ગોળ મહારાજ, પોથી અને ગોળ ત્રણેયને લઈ અને સ્વધામ સીધાવી ગઈ. તો શ્રોતાજનો કે હરે હરે. આમ કથા નહીં સાંભળવાની, આવ્યા છીએ તો કાંક ને કાંક જીવનમાંથી ઉતારીને જાય. સર્વ મહાનુભાવ, શ્રોતાજનો, મારી વાલી માતાઓ, બાળકો,
ખરેખર સ્વામીજી શ્રીએ જે કંઈ જાહેર કર્યું તે મુજબનું જ આ ધાવડા ગામ અને નારાયણ સરોવર પણ કરીએ નહીં, વખાણની દ્રષ્ટિ નથી કહેતો, પણ પ્રત્યક્ષ જે જોઈ રહ્યા છીએ અમે બાજુના એટલે અમને વિશેષ ખ્યાલ હોય તે હું જાહેર કરું છું. આપણા કચ્છના ગામોમાં અમુક ગામોમાં સાધુ બે દિવસ સુધી ધર્મશાળામાં પડ્યો પડે એની પૂછા ન થાય. સાધુના ફાટેલા કપડા હોય પણ એને વસ્ત્ર કચ્છના અમુક ગામડાઓમાં ન મળે. જે સાધુ સંતોનો ઘર કહેવાય તેઓ કચ્છ અને સૌરાષ્ટ્રમાં જો આવા ગામડાઓમાં આવી બધી વસ્તુ ઉપલબ્ધ હોય તે એક દિવ્યતા અને પ્રકાશ આપણને આપી જાય કે જ્યારે આપણે આપણા આદરણીય સંતોનો સત્કાર કરીએ છીએ, આપનો ટાઈમ બહુ નહીં લઈએ, છતાં આ સત્કારના ટાઈમમાં આપણે જેટલી અત્યાર સુધી શાંતિ રાખી છે એટલી જ શાંતિ રાખશો તો વિશેષ આનંદ આવશે એવી આપ સૌને પ્રાર્થના છે. ન કરાય પણ અમે વિનંતી કરીએ છીએ આ પ્રસંગે કે પૂજ્ય દિલીપ રાજા પોતાના સ્થાન ઉપર ઉભા રહે અને એમનો સત્કાર કરીએ. સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. પરમ પૂજ્ય શ્રી જગજીવનદાસજી બાપુ બીબર. સદગુરુ સદગુરુ દેવ કી જય. પૂજ્ય શ્રી નગીના ગિરિજી બાપુ પંચેશ્વર. દેવ કી જય. પરમ પૂજ્ય શ્રી જયંતિદાસજી બાપુ ધાવડા. સદગુરુ સદગુરુ લેવાનો છે. અમારો અંતરાત્મા અત્યારે સદગત થઈ રહ્યો છે. હું બોલી શકતો નથી વધારે, કારણ કે અત્યારે ખોટું પડવું. આજ 7 દિવસનો મેળો એટલે એનો વધારે કયા રૂપમાં કહું એ પણ હું કહી શકતો નથી. હવે થોડું અત્યારે ટાઈમ છે એટલે હવે આપણે આપણા પંડિતજીને કહીએ કે એમને આપણે આશીર્વાદ આપ. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. 7 દિવસ સુધી આ ભાગવતના જ્ઞાન યજ્ઞનું આપણે પારાયણ કર્યું. બહુ સુંદર આયોજન થયું. અમારો તો આ કચ્છનો પહેલો પ્રસંગ હતો અને જ્યાં ગયા જ નથી તેના બારામાં તો ખાલી ધારણા જ કરવાની, કલ્પના જ કરવાની. ખાલી નકશામાં કચ્છ જોયેલું એટલે એવી ખબર કે આ રેગિસ્તાન જેવો રણ પ્રદેશ હશે. પ્રદેશ રૂખો સુખો હશે પણ માણસો નહીં હોય એવી ખાતરી તો મુલાકાત થઈ ત્યારથી જ થઈ ગઈ હતી. પણ અહીંયા આવ્યા પછી પ્રદેશ પણ સારો લાગ્યો, માણસો તો સારા લાગ્યા જ હતા. કાર્યક્રમનું આયોજન બહુ સુંદર છે.
યુવાન છોકરાઓએ, કાર્યકરોએ, આવાલ વૃદ્ધ બધાએ બહુ સરસ રસ લીધો. કાર્યક્રમ આટલો બધો સફળ થયો એ ખરેખર બધા જ લોકો માટે કલ્પનાતીત વાત હતી. કોઈ પણ કાર્યની સિદ્ધિ થાય તો એમાં કેટલાક કારણો હોય છે. આપણો પુરુષાર્થ હોય, આપણી શ્રદ્ધા હોય, ઈશ્વરનો અનુગ્રહ હોય, વિદ્વાનોનું માર્ગદર્શન હોય અને સંતોનો સાથ હોય તો કાર્યની સિદ્ધિ થાય જ છે. અહીંયાથી બધું ભેગું મળ્યું એટલે કાર્યની સિદ્ધિ થઈ. ગીતાકાર પણ બહુ સરસ વાત કહે છે, આટલી વસ્તુઓ જે ઠેકાણે ભેગી થાય ત્યાં કાર્ય સિદ્ધિ થાય જ છે. અધિષ્ઠાનં તથા કર્તા કારણં ચ પૃથગ્વિદં વિવિધાશ્ચ પૃથગ ચેષ્ટા દૈવં ચૈવ તદ પંચમમ. આ લાઈટ થી થોડી વાર મુક્તિ મળશે. અધિષ્ઠાનમ એટલે બોડી, શરીર. કોઈ પણ કામ કરવાનું હોય તો પેલા અધિષ્ઠાન એટલે શરીર જોઈએ. શરીર વગર કાર્ય થાય જ નહીં. અધિષ્ઠાનમ. બીજી વાત કહે છે તથા કર્તા. ખાલી શરીર હોય તો કામ થાય નહીં. શરીર તો મરદાઓને હોય છે. પોતે પાણી નથી પીતા, આપણે પીવડાવવું પડે. પીવડાવવા જરૂરત નથી. અંદર કરતા એટલે ડુઅર જીવ હોય તો કાર્ય થાય. ત્યારે પહેલા છે બોડી એટલે શરીર, બીજી વાત છે જીવ એટલે કે કર્તા. અધિષ્ઠાનં તથા કર્તા કારણં ચ. કારણમ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન. શરીર હોય, જીવ હોય પણ ઇન્દ્રિયો ના હોય તો, હાથ પગ આંખ બધું ચાલુ હોય તો થાય, નહીં તો ન થાય. કારણં ચ પૃથગ્વિધં વિવિધાશ્ચ પૃથગ ચેષ્ટા. અને જુદા જુદા પ્રકારની ચેષ્ટાઓ એટલે પ્રયત્ન. કારણ શરીર હોય, જીવ હોય, હાથ પગ હારા હોય પણ દાનત ના હોય તો, પણ વૃત્તિ હોય. વિવિધાશ્ચ પૃથગ ચેષ્ટા, પ્રયત્ન કરવો પડે. અરે એક ચાની સિદ્ધિ કરવી હોય તો શરીર જોઈએ, એમને એમ ન થાય. જીવ તો માણસ એટલે જીવ પણ જોઈએ. ઇન્દ્રિયો હાથ પગ હારા જોઈએ, કારણ હાડકી લાવવાની, તપેલી પકડવાની, કપ લાવવાના, બધું જોઈએ. વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા. દૂધ છે, સાણસી છે, ચા બધું પડ્યું છે, માણસ છે, હાથ પગ છે, જીવ છે, પણ આમ હાથ જોડીને બેહી રહે તો ચાલે?